ગરીબ સુલા મને આટલું બે હરે કે યાર બે વખતે કઈ ના પાડી હમણાં ઉભો થા ને કે ભોડા મેલ્યો અલે યાર હું પેલા મોનથી બોલી પર કોડી મેલવાની વાત કરી યાર તું તો મોણસી ઢોળી ના ના કાકા બે હરે યાર હું ગરીબ છું અને હાલ જ વચ્ચે આવ્યો બાઈન કાપવા જતું અરે બેહો અલે તેરે નામ કા કુત્તા બાલુ ઉભો થા ને કે એક કે કોળી હમણાં કાપી ના આવ્યો મારો મોચો હું લે ઉભો થો અલે ઉભો થા એમ કહું છું ઉભો થા હા થો બેહો આ દોનના માટે પોણી લેતા પોણી લેતા શું હોય તારે ક્ષેત્રોમાં અને હેતર કોનું હો મારું તારું હો ઓવ કોનું મારું ઓમ હેડવાન કર કબજો કરું તા જમીન પર હેડવાન કરવાથી ને કઈ કોળી કાપી ના કહું એક કિલા બધું પાડી નાખે મારી જમીન ઉપર જઈ કબજો કરવા આવી ગયું તું ચોનું ઈ ઓળખતો એને કબજો કરી ફરસી દાદા આ કોળી જોઈએ એ ડોલા તું નેકર તારા જમીન નો હવે તું હેડવાન કરવાથી પટી ગયું ઓહો માર જમીન ઉપર કબજો કરશો તે ના ના યાર હું તો વરાકવા આવ્યું હાથી બે હોદાર આપણે બે હો રાખીએ અલે હેડવાન કર ને કે એક કોળી કાપી નાખું હમણાં હાલ તું તો યાર ચી જાતનું મોણસી પેલા ગરીબ થી વાત કરી પણ આવું દાદાગીરી કરી યાર ચાલતું હોય છે મારી કટી ઉસવ હતી હેડવાન કરતા જે થાય એને બોલાઈને જે આ જમીન ઉપર હવે પગ ના બોલાવો માં ગોમાં બોલાવતા હતી જેટલું કે હેડવાન કર આ ફરસી દાદા હું આ ટણી કર્યું મારે હું ત્યાં આવવાનું કેટલો કાપીને આયા ચી ટણી કર્યું વાત કરું આ બાજુ ચીયું આવે હવે હું એ જોઉં શું કર મારો ચીલીબીન થઈ ગયો છે દવા નાખી જાતનું મોણસ પેલા ધમકી વાલે ઓ તેમાં જ થયું ચૂંટો યાર રઘુજીમાં આટલી રાતમાં આમ ઘઉં અંબરાયો હતો અરે યાર હું વાત કરું તને કે અમારે એક માણસ આવ્યો ને એક ભાઈ તે પેલા આવ્યો તે તરત એમ કે બેહવા દેજો કે કાકા હું ગરીબ છું ને અમને કેમ કહેતો તે મુકલ બેસ પછી મારો ઓછો દાદાગીરી કરવા માંડ્યો કે ઉઠ હોય તે ઉઠ ને ફરસી લઈને આવ્યો લોકો કાપી નાખે એ તો મને નહીં ખબર કારું તિલક કર્યું છે રૂમાલ કાળો નાખ્યો છે ગોમો કે કને પહેવા દીધો ને મને ખબર નહીં આમ કોક જવાન સીલ પાઘડીમાં ફૂમતું કાઢ્યું એટલે તે તો હીરે હો તીરા તો હી મા ખેતરમાં હાલ કબજો કરીને બેઠો છે કબજો કરી દીધો ઓ પેલા ગૌવાની મો તાણ હા લેડો હા કર્યું અર રસ્તામાં હેડી લેડો કબજો કરીને બેઠો હા ઓવા જાડે હમણાં તો અલે ડોલા તું પાછો જેમ આવે ફરસી દાદા અમુક બોલો ફરસી દાદા એટલે તું આને બોલે ને આવ્યો મારા ટેશન પોલીસો નીને લઈને આવ્યો ઓ એ ડોહા તારો જીવ હાથો રાખો અલે ટેશન પોલીસ બોલ અમાર ગોમમાં આઈટડી બાકી પણ ટેશન પોલીસ ની ક્યાં આ તો આગેવાની અમારા ડેલીકટ જમી જો લઈ લીજે ગોમમાં દાદા લઈ લીધો હું તો ખાલી એટલો ખાટલો બેહવા જ આવ્યો યાર આજે બોળો થઈ જાય નહીં કે બોળો થઈ જાય કાકા તો દોઢું ભરાવો હા ઓહો તેમને દોઢ ભરાવી લે આ તો સીધો સાદો માણસ હા એરે નામ કા કુત્તા પાડું તું વચ્ચે આવ્યો હેડવાન કર હતી એવું હેડવાન કર પગ હાજે રાખવા હોય તો મને સાથી પકડતું તું સામો છું તો ખોલ્યા મને લઈને આવ્યો તો તાન હું ઘઉં તા સીધી રીતે ચીલતું તો એ તું ને કરજી ચોનું ને ખરંદર મારા ઉલિયા કાપી ના તારે હજી એક લઈને આવ્યો બીજા 4 પોટ લઈને આવું તો લઈને આવી જા ગોડામ કોળી મે જીવ અલ્લા જાવ તું આ કમ બે તું ફાંસી લઈને હું તલવાર લઈને આવ્યો કશો તો નહીં જા તારા જેવા તો ચિત્તા થઈ ગયા વાત કરી છે હું જાઉં છું મરતી તાજી માય કાંગલીઓ કોમ જ નહીં એ તો મને ઉડે બોલાવા આયો તો તાન તમે આયા તો મય હું તો કોઈ નતું કીધું તમે કેડો હું ટણો સોય ને હેડે અને ડેલીકટ તમે ગામના તારા ડેલીકટ હતા તાર જેવા હેડે આ તો ઈ મરી જો છે માય કાંગલીઓ મરી જો તું હેડ ઓય ઉલા અલે તારે પર અગલાને કીધું તું કે મને બાજુ રાખ મને કઈથી કાઢી મેલ્યો ના તે અમે હું શું કરતા હતા તે અમને કાઢી મેલાઈ છે અમને તો કાણ ઓ તારી આ ગાડ ઓલાની મનો બાજામાં કાઢી ના નવો બાજુ લાયો
એ એ થોડું રાગ બોલો મને થોડું ડિસ્ટર્બ થાય પાઉં તે રગલાને રાહ્યો તને ચિયો રગલો આ તો જમીન મારી હો. અમાર ગામનો તો લાલ પાકડી વાળો ઈને રાહ્યો તને આગળ ભાજ્યો તરીકે ના ના આ તો જમીન તો મુએ વાઈ યાર. અરે યાર તે જે વાયો કાલે ને હું આગળ ભાજ્યો તો ચોથી ભાઈ ભાજ્યોથી મારી જમીન છે યાર વાત કર્યું તે ના ના યાર તય સોનામાં નેકળમ કરો હેડો મારો આગળ ભાજ્યો રે હું તારું નામ કા કૂદકા પાલું તું એથી હેડવાન કર નકર હમણાં ભોળું કાપલું ભય પડ્યું છે. તું એક માથાળો હે અને હું બે માથાળો વાળો માર હા એટલે બે માથું હોય ને એટલે તારું એક માથું પલતું કર્યું પાવું એટલે વતી હેડવાન કર. નેકળું પછી ના કા અરે મને મહી નાખશે મને હાલ જ મહી નાખશે કોળી મેલશે ને તો હું પટી ગઈ અને મારું નામ સાંભળ્યું છે કદી ગામમાં ના ફરસી દાદા ખબર છે? તમે નવા નવા આયા મને ખબર હે મારા માણસો નવા નવા આયો હા તો નવો નવો આવ્યો એટલે જ કહું બધો કહી દેજે ગામમાં માથા બારે આવ્યો ફરસી દાદા ખોરશી દાદા આમ ફટાફટ ઉપર ને પોણી લઈને આય મારા માટે ને ઘરમાં આવીને કાપી ગયું. ઓ તારી મારા ડોશીનું પાણી નહીં આવતું તને પાણી આવે રે હું તને કઈનું કહું કે તું પાણી લઈને આય નકર હું તારા ઘેર આવીને કાપીને આવી એમ કહું. એટલે હું તો અમાર ડોશીની વાગી ગઈ આ રે પાણી આવું તમે નહીં આવવાનું દાદા નેકળ એટલે તું નહીં લઈને આવ ને તો 5 મિનિટમાં હું એકન તાર ઘેર આવ્યો. માર ઘર ભાળ્યું મેરા ઘર જેવું છે ભાળ્યું ઘર નહીં ભાળી પણ હું એક માણસ મારા પાસે પડ્યો. હા હો પડે તાર પાસે રાખો પાણી આ રે પેલો લાલ પાઘડી વાળો હું માર ડોશી પાણી આવતું એટલે તમારે સોનું નેકળવા કને કને હજી હાથ નહીં ગયો હજી પાવ મારા ઊંચા ઉભો રે છે પાણી લાગુ કે નહીં લાગુ લેતા હાલે લાવ 5 મિનિટમાં લાવ ખાલી 5 મિનિટ 5 મિનિટમાં લઈને આય નકા બે ટોટિયા વચ્ચે કટિંગ કરીને મિલ દીયો. મારું નામ નહીં વાપરી લે તું એ ગામમાં કાકા હજી તમારે બે છોકરા પહેણાવવામાં યાર સાહેબ આ એટલે પહેરાવાના હોય ને તો આ તું થોડું હાચી ફર અને પોણી લઈને આય. હારું હું આ હજી મારા બે છોકરા પહેણાયા હજી મારા બે છોકરા ફુવારા આઈ બાપડા કુવારા હોય તો મારા કોઈ લેવા દે નહીં હાલત આવજે ને કે હું 75 મિનિટમાં તારા ઘેર આવી ગયો. હારું આવું આ મારા ઉલછા ચીવા આ ગોમ શક શીખવું હોવાનું તો બધા એવા ને એવા ફરસી આમ પેલા તો કેવી ધમકી આલી ગુલાબી પાઘડા પેલા લાલ પાઘડી વાળો મારો ઓછું ઘરનો ડોહલો હોવાનો થયો ને જમીનમાં ઘઉં આવે પાહા એ વાતો કરું આવા તો કેટલાય કબજા કરીને મેળ દીધા ઈ આ બાદ ચીવું આવે વાત તો કાપી જ નાખવું હોય એનું હોય ડાયરેક્ટ ફરસી આપણા રગલાને મને બાજુ આરામ પેલા લીલી પાઘડીવાળાને બાજુ રાઈ દીધો ના ના મને તો મારી માની છોકરા બે થાપા વળગાડી ને એ મને જબ્બર વાજી હોય એનું બટલું તો હું લીએ ઓહો મન તો મારું છે કોરમ બોળવા એ રગલા ઉભો રે તું મને બાજુ ના રાયો ને પેલી લીલી પાઘડીવાળાને કેમ બાજુ રાઈ દીધો લે અલે એ તેરે નામ કા કુત્તા પાલુ યાર હું વાત કરી એ રે મારી જમીન ઉપર કબજો કરી બેઠો છે ડાકુ થાપો મેલી છે ને ખમાતી નહીં મારા ઘરે હળદર ચોપાડી પછી અમારી માઈ છોકરી મને એટલે બે લાફા મેલ્યા ને કોળું મેલવાન કરતો પેલો ખેમલો માય કાંગલી બાબા રગલા મારતા જે બે છોકરા પહેણાયા મને કે લોટો ભાઈ હાલ પાણી ભરીને આને કમરો ધમકીઓ આલા લે મને ખબર હે ધમકીઓ આલા ને કોળું હતા પેલી ફરસી બતાવે પેલા તો કે કાકા હું ગરીબ છું ને બધું કેમ પછી મારું બધું પાહો ઓ શરીર બની ને પછી દાદાગીરી કરવા માંડે ઓ વાલે મને પેલા તો આવે તીન કે દાદા કે કાકા કે બે હવાડા જો કે હું ગરીબ છું નો અમને ત્યાં તે મુકો લે બે ભાઈ તે પાછો તો મારો ઓરસો પાછો તો ઊભો થા પાછો તો પેલા શરીફ બન્યો પાછો તો ડાકુ બની ગયો હું તો ધરફાઈ ગયો તો મારી માની સગન ઓ મને તો કોળી મેરાની વાત કરતો તો ને આપણે ગામનો પેલો ખેમલો માય કાંગલી એ તો ડેલિકેટ ખેમલો રે તું ઓળખતો છે ઓ ડેલિકેટ ખેમલો આપણા ગામનો ઓ વાહ એ રે આયો તેરે કે લેડો હું જક આવું હું નહરાવું ઘર કે એ માય કાંગલી બની જતું રે કોરું હતા ની મો અલે એ તારી એને તો વોટ આલવાનો જ નતો હીરો રે ના એ ડેલિકેટ બન્યો પણ ડેલિકેટ પરમણી રતો જ નહીં કશું ના એનું જ કરે એના ઘરનું એના ઘરનું જ કરા કશું ન્યાય કરે તો નહીં કારણા એના કદે આપણા સરપંચ ને સરપંચ રે હારા બાપડા ઓ હુંજી સરપંચ પાન જી જો મદદ આ લેવા કોક કરી તો મદદ ઓ હુનાજી સરપંચ હું થયું આપણો ગયે ગામમાં જમીન જોઈ પેલી કાળી
ઓ શેઠા ઉપર ઓવા ઓવા ઘઉં આયા અલે મારું ઓરસું 12 વાગે હું તો બેઠો તો ને એરે તો એક જણો આયો ને તે કોળું છે ફરસી છે ને કેટલું લઈને આયો ને કાળું ટીલા કર્યું લીલી પાઘડી વાળો છે ને કાળો રૂમાલ નાખ્યો હવે કાળો રૂમાલ ના આવ્યો તો કાળો લેસ રૂમાલ દોન તો નહીં આવ્યો કોઈ દુઆંદ જ લાગે ને ધમકી માં જમીન ઉપર કબજો કરી દીધો હું વાત કરો યાર એથી ઉભાથી આવતા રે દીવાઈ ગયા તા ફરસી બતાવે એટલે કાઠું કામ કર્યું તાર કોક કરવું તો પડશે તઈનો એને તાર કેર્યો અન્યાય ચક્રો એટલે તાર આટલા આવો ને તમે એટલો 102 ફૂટિયા તમે તો ઉપાડી લીધું હું ઉપાડ્યો કોળું છે વને કોળું બે લઈ લઈએ. બોડું કાપવાની વાત કરતો હતો તમે બે જણા કોળું લઈ લે હું ઉપાડ લઉં કોળું તો હશે યાર તમે શું વાત કરો યાર તમે માર ખાઈને આવશો હવે જીએ તો ખરા હું લે અડજો જીએ ન્યાય કરીએ તો જમીન ઉપર કબજો કર્યો મારા બેટાએ કોઈ નહીં તમે થોડી ને જમીન આલી દેવાય તમારે તારે જમીન હું ના ફરસ્યું બરસ્યું હતા તો તે કાપી નાખવાનું હું કાપી નાખ તારે હા ના હવે રીતો બચો મેળ જ આવે આયરો તો આ બેઠો આવ્યો અરે જા આવ્યો કોળું લેવું ના જાય એટલે મેં તો ઉતરતું પેલા ઉતર તું પેલા ને ફરસી દાદા ઓલા ઉપર લેતા કોલેજ પકડી દો ઉપાડ લેતા પહેલા મને પૂછવા તો દે કાકા પૈસા આલો ઉઘરાઈને થોડા થોડા આલો પિયા ખરા પૈસા ઉતરાય આ બધા પૈસા આલવાની તું યાર. પેલા મને કે ચિયા ગમથી આવ્યો તું કાકા હું તો ગરીબ છું અને બાઈન કાપતો વળી વેકન આવ્યો થોડો થાક લાગ્યો ને તે ખાટલા બેઠો તો હું લે આ તો કેવું બોલે હે તમે શું કહેતા હતા અરે યાર પેલા શરીફ બનો પહતર દાદાગીરી બતાય છે આયરો મત છે કાકા યાર જો. કઈનો થાચું હવે તો હું કાકાને કીધું કાકા તમે ઘેર જો અને મને હોય ઊંઘવા દે એટલે ઊંઘવા દે એવું આટલે તું મારા એમ ઘર કહેતો તો કાકાની જમીન કબજા લઈ લીધી અને તું કોઈ દાદાગીરી કરતો તો આની યાર જમીન હા? તો જમીન મું નહીં લીધી તો જતો રે એકતા હું લે બેઠો છે ઉઠ ઉઠ મારીથી ખેતરમાં ઉઠ હાલ ના હાલ હા? એટલે તમે બધા મને હું સમજો તમે લેકડવાનું કરો હાલ ના હાલ એકલા ચો વાત કરી યાર લેકડવાનું કરો ન તો કે તું લેકડવાનું કરો એટલે આ બંકો રહ્યો તો એ બધા 4-5 જણા ભેગા થઈને આવશી એટલે આ ફરસી દાદા પાછા પડશે તમારી માની છોકરા તમે વતી હેડવાંગ કરો એનો નકા ટેસ્કા ઉડશે હમણાં હાલ તસ્કાની ચો વાત કરો ઓવે. હાય હાય હેડો કોળી તો ભાજી લઈ લાયો ઓકે તો ભાજીજી લઈ લે ગમે તે હોય જુઓ વગુ વંગ કરજો કમ્પ્લીટ જ છે વંગ કરો જો ભાજી જેલી હોય યાર તું હાથા આપણી પર ઈજ્જત જાય ક્ષેત્ર છે તને ખબર નહીં પડતી તારું મોઢા અલે આ મારી છોકરા હો અરે બહુ માથા પર મળે પણ આ ખબર નહીં પડતી? ફરસી દાદા શું ફરસી દાદા તાર જમીન આલી દેવી છે ને બોલ નહીં આપવાની આપણે કાકા. તાઈણી ને એક જ છે પછાડી દે જમીન આપી દે તો હું ઘેર જઉં તાર ના એ હું ચાલુ કર્યું તમે તમે મારી- કોથી આયા મારી ગગાઉ પડી આવ્યો હમણાં જો મારી ના કોળી બાઈન ફાડા દો આવો એટલે મારે કોળી બાર ફાવા તો તું એ ડોલા લે હ. તને ખબર નહીં પડતી મારી ફસી આલી દે અમારી આટલા એટલે હું ઘેર જતો રહું આ નહીં આ શરીફ નહીં થોડા શરીફ બના થોડે મુવા હોવા એ નહીં ઝઘડોમાં લઈને આવ્યો તો એવું છે માવણા કોળી મેલા ભેગો તો આ માથા તો તું જોઈ લે હું કોળી વેતા લઈને એટલે હું કોળી લઈને જતો રહું લાવો કી હું કોળી લઈને આ નીકળી કોળી હવે નહીં મળે તને. કોળીના હાથ તક માથામાં પણ ચારો પટી દે કોળી નહીં મળે જાઉં. એટલે કોળી આવી હતી આવીને, એ શેઠી તો બે કોળી આવી હતી આવી. કોળી સોળી હતી આવી. કોળી આવી હતી આવી. બતાઈ દીધું તમારી કોળી. જમીન જઈ તો જઈ પણ જી ચાહે લે આ તો લે કોળી આલી દે. કોળી લે આ ગોડે શું કોળી એટલે દબાઈ જા હવે ફટ ને વાની લાગે. તું એ દબાઈ જીએ કોળી લાગે મુના એને પટાઈ દીધું કોળી આલજે લે. કોળી આલી દે. નકરો મહી નાખી પેલો. મારી માની છોકરા કોળી લાગે. ઓમ બોલ તો તું પેલો પાછળ થઈ ગયો મારો ઓમ બોલ જલ્દી તું બોલ વાહ જીજે તું